જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે કે મા કાત્યાયનીની પૂજા આરાધના તથા મંત્રનું ફળ શું છે તથા માની કૃપા પ્રાપ્ત કરવા માટે કઈ રીતે માની પૂજા વિધિ કરવી જોઈએ, આ સ્વરૂપનું વર્ણન વગેરે આપણે આ વિડીયોમાં જાણીશું. માની આરતી પણ સાંભળીશું, મંત્ર જપ વિશે પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ચંદ્ર હાલો ઉજ્જવલ સાધુકે વરહાહી કાત્યની શુભમ દયા દેવી દાનવી ધાત્રી અર્થાત ચંદ્રહાની જેમ જેવો દિત્યમાન અર્થાત ચંદ્રહાની જેમ જેવો દિત્યની શારદીએ એટલે કે સિંહની સવારી ઉપર બિરાજમાન છે. દાનવોના વિનાશ કરવાવાળી મા કાત્યની શુભ ફળદાની આપે સૌ વંદન કરીએ. બોલો મા કાત્યની દેવીની જય. મિત્રો, નવરાત્રિના 9 દિવસ સુધી મા નવદુર્ગાની પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. માની કૃપા પ્રાપ્ત કરવા માટે 9 દિવસ સુધી માના 9 સ્વરૂપની પૂજા થાય છે. તેમાં પ્રથમ શૈલપુત્રી, બીજા બ્રહ્મચરણી, ત્રીજા ચંદ્રઘટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદમાતા, છઠ્ઠા કાત્યની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી અને નવમા નવદુર્ગા માં સિદ્ધદાત્રી. આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે મા કાત્યની દેવીનો સમર્પિત. આ દિવસ આ રાત્રિની આજે મા કાત્યની પૂજા કરવાની ભક્તો 4 પદાર્થની પ્રાપ્તિ કરે છે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ઉપરાંત આલોક શક્તિ ભાવુક પણ ભક્ત બની જાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યની ઉપાસનાનો દિવસ હોય છે. અદ્ભુત શક્તિનો સંચાર થાય છે. દ્રશ્યમન સંહાર કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. માનું ધ્યાન ગૌધલી વેલમાં અર્થાત પ્રદોષ કાળ હોય. સંધ્યા સમયે માની પૂજા આરાધના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જે કે કન્યા વિવાહમાં વિલંબ થઈ રહ્યો અથવા તો દીકરા અને વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે, દીકરાના વિવાહમાં અથવા વિવાહ થતા નથી, તેઓ મનોવાંછિત જીવન સાથી પ્રાપ્ત કરવા માટે મા કાત્યાયનીની ઉપાસના કરે અને આ મંત્ર અવશ્ય જપે. ઓમ કાત્યાયની મહામાયે મહાયોગી ધનેશ્વરી ન્યાયાધીશ નંદગોપછી દેવી પ્રતિમે ગુરુને નમઃ. આ મંત્ર કન્યાઓને જપે અને જે ભાઈઓ આ મંત્ર જપે છે તો તેમાં આ રીતે બોલે: કાત્યાયની મહામાયે મહાયોગી યોગેશ્વરી નંદગોપની સુત મેં દેવી પત્ની મેં કુરુતેવે નમઃ. પતિ છે તો ત્યાં પત્ની બોલે. આ રીતે આ મંત્રનો જાપ કરાય છે. મા કાત્યાયની દેવીને મનથી જો સ્મરણ કરે, પૂજા પાઠ કરવામાં આવે, મંત્ર જાપ કરવામાં આવે તો રોગ, શોક, સંતાપ, ભય, સ્વાર્થ નષ્ટ થાય છે, સ્વસ્થતા નષ્ટ થાય છે, જન્મ જન્માંતર પાપ નષ્ટ થાય છે, માની શરણાગતિ પ્રાપ્ત થાય છે. નવરાત્રિના છઠ્ઠા દુર્ગા દેવી કાત્યાયની કહેવાય છે. મા આદ્યશક્તિ મહામાયા જોગમાયા મહેશ્વરી કાત્યાયની તપસ્યાથી પ્રસન્ન થઈને પુત્રી રૂપે જન્મ્યા માટે કહેવાય છે કે કાત્યાયની. મા કાત્યાયનીનું સ્વરૂપ વર્ણન જોઈએ તો માને 4 ભુજાઓ છે અને માતાજીને એક ભુજા દ્વારા અભય વરદાન પોતાના ભક્તોને આપી રહ્યા છે, બીજી ભુજાને વરમુદ્રા વરદાન આપી રહ્યા છે અને ત્રીજી ભુજામાં તલવાર શોભી રહી છે તથા એક હસ્તકમળ પુષ્પને જે શાંતિનું પ્રતીક છે. માની ઉપાસના કરવાથી જીવનમાં રહેલા રોગ, કષ્ટ, પીડા, સંતાપ, ભય આદિ નાશ પામે છે. હવે આપણે જાણી લઈએ કે માની પૂજા આ દિવસે કેવી રીતે કરવી. નવરાત્રિમાં એટલે કે રાત્રિનો સમય દરમિયાન માની પૂજા આરાધના થાય છે. સૌ પ્રથમ માની પૂજા કરતી વખતે એક બાજોટ ઉપર લાલ વસ્ત્ર અથવા પીળું વસ્ત્ર પાથરવું જોઈએ. ત્યારબાદ મા કાત્યાયની પૂજા કે ફોટો સ્થાપિત કરવો જોઈએ કે જે જગ્યા ઉપર માની ઉપાસના આરાધના થાય છે ત્યાં ગંગાજળ અથવા તો ગૌમૂત્ર શુદ્ધકરણ અવશ્ય કરી લેવું જોઈએ, કારણ કે માની ઉપાસના ચોખ્ખાઈથી થાય છે.
જે બાજોઠ ઉપર માની પૂજા કે મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ તે મૂર્તિ હોય કે પંચામૃત સ્નાન કરાવવું જોઈએ. શુદ્ધ જળથી સ્નાન કરાવીને સ્થાપિત કરવા જોઈએ. ચોકી ઉપર ચાંદી, ત્રાંબા અથવા માટીનો ઘડો રાખીને જળ ભરીને ત્યારબાદ તેની ઉપર નારિયેળી રાખીને કળશ સ્થાપન કરવો જોઈએ. માના નવદુર્ગાના આ સ્વરૂપને જે કાત્યાયની માતાને કહેવાય છે કે ઘણું ફળદાયક છે. ચોકી ઉપર માને આપણે સ્થાપિત કરીએ છીએ ત્યાં ભગવાન શ્રી ગણેશની પણ સ્થાપના કરવી જોઈએ, સ્મરણ કરવું જોઈએ. આ ઉપરાંત નવગ્રહની સ્થાપના થતાં 16 દેવીની સ્થાપના પણ થાય છે. સંપદ્રુ માતુકા એટલે કે 7 સુંદરની બિંદી લગાવી માની સ્થાપના કરી આરાધના કરાય છે. આ રીતે આ દિવસે વ્રત ઉપવાસ કરી શકાય છે. સપ્તમી મંત્રનો જાપ કરી શકાય છે. આ દિવસે માને આસન બાદ અર્થ આસન, સ્નાન, વસ્ત્ર, સૌભાગ્ય સૂત્ર, ચંદન, રોલી, હળદર, સિંદૂર, દુર્વા, બીલીપત્ર, આભૂષણ, પુષ્પહાર, સુગંધિત દ્રવ્ય, ધૂપ, દીપ, નિવેદ, ફળ, પાન, દક્ષિણા તથા આરતી કરાય છે. પ્રદક્ષિણા કરાય છે. મંત્ર પુષ્પાંજલિ અર્પિત માની પૂજા થાય છે. ત્યારબાદ માની પૂજા સંપન્ન થાય છે. પછી માના મંત્ર જાપ પણ કરી શકાય છે. જે મંત્ર આપણે નિત્ય જપીએ છીએ તેને 108 વાર જપ કરવો જોઈએ. મા કાત્યાયની દેવી જીવનમાં સફળતા આપનાર છે. શત્રુઓને પરાજિત કરનારી દેવી છે. માનો મંત્ર છે સ્તુતિ છે કે યા દેવી સર્વભૂતેશ્વરી કાત્યાયની રૂપે સ્થિતા નમસ્તુતે 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 નમો નમઃ. આ ઉપરાંત માનો મંત્ર જપી શકાય છે. ઓમ દેવી કાત્યાયનાય નમઃ. ઓમ કાત્યાયનાય દેવી સર્વપ્રથમ પૂજા કરનારી મહર્ષિ કાત્યાયની દેવી હતા એટલા માટે પણ દેવીનું નામ કાત્યાયની છે. ઋષિની પ્રાર્થના સ્વીકાર કરી ત્યારબાદ દેવીએ મહિષાસુરને યુદ્ધમાં લંકારીને હરાવ્યો, તેને મોક્ષ આપ્યો. માટે કાત્યાયની દેવીનું એક નામ મહિષાસુર મંદિરની પણ કે કાત્યાયની દેવી વ્રજભૂમિ વ્રજની આદ્યશક્તિ દેવી રૂપમાં પણ પૂજાય છે. વ્રજભૂમિના કન્યાઓ એટલે કે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે દેવી કાત્યાયનની આરાધના કરી અને પ્રભુને પ્રાપ્ત કર્યા હતા. આ દિવસે મા કાત્યાયનીને મધુનો ભોગ લગાવીને આવે છે. આ ઉપરાંત અન્ય મીઠાઈ તથા ફલનો ભોગ પણ લગાવી શકાય છે. હવે આપણે જાણી લઈએ કે મા કાત્યાયની પૂજા કેવી રીતે શું લાભ પ્રાપ્ત થાય છે. મા કાત્યાયનીનો પ્રભાવ કુંડળીમાં ચક્ર એટલે કે આજ્ઞા ચક્ર પર છે. 9 ગ્રહોમાં માતા કાત્યાયની પીડા હોય, ગ્રહ બાધા હોય તે પણ શાંત થાય છે. માની પૂજા ઉપરાંત માની ભક્તિ કરવાથી, સાધના કરવાથી વૈવાહિક જીવનમાં પણ સુખ પ્રાપ્ત થાય છે. જો વૈવાહિક સંબંધિત કોઈ બાધા હોય, વિઘ્ન હોય, વૈવાહિક જીવન આવશ્યકતા હોય તે પણ મા કાત્યાયનીની પૂજા લાભ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે. વિવાહિત સંબંધીઓમાં દૂર થાય છે એવું પણ કહેવાય છે. જ્યારે મહિષાસુરને આખી સૃષ્ટિ ઉપર રાજ કર્યું અને અત્યાચાર વધ્યા ત્યારે ત્રણેય દેવતાઓ પરમપિતા બ્રહ્માજી, હરિ, વિષ્ણુ અને ભગવાન શિવે દેવીએ પ્રાર્થના કરી અને મહિષાસુરને સંહાર કરવા માટે જ દેવી પ્રગટ પોતાના પરાક્રમથી મહિષાસુરને વધ કર્યો. એટલા માટે મહિષાસુર મંદિરના રૂપમાં આજે પણ દેવી કુળદેવીના રૂપમાં બિરાજમાન રહીને પૂજાય છે. માતા કાત્યાયની નારી શક્તિ દિવ્ય રૂપ પ્રગટ થઈ અને સૂર્યપ્રકાશ જેમ થાય છે તેવા દિવ્ય ક્રાંતિ જન્મેલી મા કાત્યાયની દેવી યુદ્ધ માટે કોઈને હરાવી શક્યું નહીં અને એટલા માટે જ કાત્યાયનીનું નામ એક સ્વરૂપ 18 ભુજાઓ વાળું પણ કહેવાનું છે. 18 હસ્ત વિભીષિત હથિયારો ધારણ કરીને દેવી તલવાર, ઢાલ, ધનુષ તથા વજ્ર, ગદા અને કુલ્હાડી, માળા, ગુલાબ જલ આદિ ધારા કરીને ભક્તો તેને અભય વરદાન અને શત્રુઓ, રાક્ષસ કે નકારાત્મક પ્રભાવનો નાશ કરે છે. માતાનું વાહન સિંહ છે. જે મહિષાસુરને સંહાર કરવા માટે માતાના સહાયકની સાથે તેમના વાહન સિંહની પણ પૂજા થાય છે. મહિષાસુર મંદિરમાં સ્વરૂપમાં ભેંસના રૂપમાં અસુર દેખાય છે જેનો સિંહ સંહાર કરી રહ્યો છે.
માટે ભેંસનું પણ પૂજન થાય છે, કારણ કે ક્રોધે ભરાયેલ માં કાત્યાયની દેવીનું સ્વરૂપ પુરાણોમાં કહેવાયું છે કે માં કાત્યાયનીની પૂજા કરવાથી, ઉપાસના કરવાથી ભાગ્યોદય થાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. કાત્યાયનીનો મંત્ર જાપ કરવાથી દરેક કષ્ટ બાધાઓ મટે છે, વિઘ્ન બાધાઓ મટે છે તથા માંગલિક દોષ સંબંધિત કોઈ પણ પીડાઓએ મંગલ થાય છે. માની આરાધના કરવાથી માં કાત્યાયની પ્રાપ્ત થાય છે, માની કૃપા પ્રાપ્ત થાય છે. માટે જ્યારે પણ આપણે માની પૂજા આરાધના કરીએ છીએ ત્યારે આપણા કુળદેવીના સ્વરૂપમાં જે માતા બિરાજમાન છે તેની ઉપરમાં ઉપાસના કરવી જોઈએ, કારણ કે માં પાર્વતીજીનું સ્વરૂપ છે, જે અલગ અલગ સ્વરૂપમાં રહીને માં આપણા સૌની ઉપર સુખ શાંતિ દેનાર માં કાત્યાયની માતાને માના મંત્ર જાપ કરીને ભક્તો દરેક મનોકામના પૂર્ણ કરી શકે. માં કાત્યાયની સાધના પતિ પત્ની જો કરે તો તેની જીવનમાં રહેલા દરેક સમસ્યામાંથી મુક્તિ મળે, તે તેમનું જીવન ધન્ય થઈ જાય છે. માં કાત્યાયનીની સાધના કરવાથી સ્ત્રીઓને કોઈ પણ સમસ્યા હોય, શારીરિક માનસિક કષ્ટ હોય તે પણ દૂર થાય છે, કારણ કે માની ઉપાસનાથી સ્ત્રી તત્વમાં વૃદ્ધિ થાય છે. આમ કાત્યાયની દેવીની ઉપાસના કરવાથી જીવનમાં લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસ દેવી માં કાત્યાયની આપણને પૂજા આરાધના તથા મહિમા વિશે સાંભળ્યું, કથા પણ સાંભળી. હવે આપણે સાંભળીએ માં કાત્યાયની દેવીની આરતી. બોલો માં કાત્યાયની દેવીની જય 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 અંબે, જય કાત્યાયની જય, જગતમાં જગી મહારાની, વેજનાથ સ્થાન તુમારા વહા વરદાની, નામ પુકાरा कई नाम है कहीं धाम है, यह स्थान भी तू सुखधामे है, हर मंदिर में ज्योत तुम्हारी कही, योगेश्वरी महिमा न्यारी, हर जगत उत्सव होने रहे, हर मंदिर में भक्त है कहते, कात्यायनी रक्षक काया की, ग्रंथि काटे मोह माया की, झूठे मोह से छुटाने वाली, अपना नाम जपने वाली, बृहस्पतिवार को पूजा करियो, ध्यान का कात्यायनी का धरियो, हर संकट को दूर करेंगी, भंडारे भरपूर करेगी, जो भी माँ को भक्त पुकारे, कात्यायनी सब कष्ट निवारे. બોલો માં કાત્યાયની દેવીની જય. તો મિત્રો આપણે સાંભળ્યું માં કાત્યાયની દેવીની કથા, મહિમા, મંત્ર જપ, કવચ, આરતી તથા માની ભક્તિ કરવાનું શું ફળ પ્રાપ્ત થાય, શું લાભ થાય તે સર્વે કાંઈ જાણ્યું. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. પતિ મનોરથમાં દેહી મનોવ્રતિ શારીરિક, તમારી દુર્ગા સંસાર સાગરે ફૂલોદય. મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.